વાપી મહાનગરપાલિકામાં ન ભળવા 11 ગામના લોકોએ શરૂ કર્યું આંદોલન। વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનો વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે, ત્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામમાં વિરોધ ફાટી નીકળ્યો છે। લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હવે તેમાં કોંગ્રેસ જોડાય। વાપીના છેવાડે આવેલા નામધામા કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઈ, જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાસદાના ધારાસભ્ય આનંદ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। લોકોને ડર છે કે પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશે અને લોકોને રોજિંદા પ્રશ્નો રજૂઆત માટે પણ મુશ્કેલી ઊભી થશે અને ટેક્સનું ભારણ પણ વધશે। આગામી 6 તારીખે ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં 11 ગામના લોકો પારડી પ્રાંત કચેરીએ ધરણા કરશે। મોરબીમાં પાણી મુદ્દે મહિલાઓએ બોલાવી રામધૂન। રામધૂનના રણકારથી મોરબીની કમિશન ઓફિસ ગુંજી ઉઠી। મહિલાઓના હલ્લાબોલથી મનપા ઓફિસમાં હોબાળો મચી ગયો, કેમ કે મોરબીમાં કેટલાક દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। લોકોને પીવાનું પાણી પણ મળતું નથી। મોરબીની પંચવટી સોસાયટીમાં તો પાણીનું ટીપું આવતું નથી। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી। અંતે આ વિસ્તારની મહિલાઓએ પાણી બતાવ્યું। વહેલી સવારે જ પાણી સહિતના મુદ્દે રણચંડી બની અને મનપા કમિશનર ઓફિસની સામે જ ધામા નાખી ધરણા શરૂ કર્યા। રામધૂન બોલાવી આખી ઓફિસ ગજવી હતી। મોરબીના ચૂંટાયેલા નેતાઓ અને પ્રતિનિધિઓ ગુમ હોવાના નારા લગાવ્યા। લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી। અનેક ફરિયાદો છતાં નિવારણ નથી આવ્યું। ગઈકાલે અહીંના સ્થાનિકે ટાંકામાં રહીને વિરોધ નોંધાવ્યો હતો, છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારી આ મામલે નક્કર કાર્યવાહી ન કરતા અંતે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરીએ પહોંચી। ક્વાંટના ટવા ગામે પાણીની લાઇનમાં ભંગાણ થતા ઉડ્યા ફુવારા। તંત્રની બેદરકારીના કારણે પાણીના ઉડ્યા ફુવારા। કલાકો સુધી વેડફાતું રહ્યું નર્મદાનું પાણી। પાણીની રેલમઝેલના દ્રશ્યો છે છોટાઉદેપુરના ક્વાંટના ટવા ગામના। સિંગલા મલાજા પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો 10 થી 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો। નર્મદાના ફિલ્ટરવાળા પાણીની લાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો। કલાકો સુધી આ રીતે પાણીનો વેડફાટ થતા આસપાસ જાણે તળાવ બની ગયું। ખેતરોમાં પણ પાણીનું સામ્રાજ્ય છવાયું। આ પાઇપલાઇન દ્વારા દાહોદ સુધી લઈ જવાની છે યોજના। હજારો લીટર પાણીનો વેડફાટ છતાં કોઈ અધિકારી ફરક્યા નહીં। અમદાવાદના નિકોલના રોડ પર ગટરનું પાણી ફરી વળ્યું। આ કોઈ ગામડાના દ્રશ્યો નથી, આ તો જે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના। બાપુનગર બાદ શહેરના નિકોલ વિસ્તારમાં પણ ગટરના પાણીનું સામ્રાજ્ય છવાયું છે। નિકોલના ગોપાલ ચોક સહિતના વિસ્તારમાં ગટર ઉભરાતા રોડ પર ગંદાતું પાણી ફરી વળ્યું છે। રોડ પર ગટરના ગંદા પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગોપાલ ચોક સહિત આસપાસના વિસ્તારમાં 2 ફૂટ ગંદા પાણી ફરી વળ્યા। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા લોકો પરેશાન થયા। લોકોને ગંદાતા પાણીમાંથી પસાર થવું પડ્યું। 2,500 મકાનોનો અવરજવરનો રસ્તો ગટરના પાણીમાં ડૂબી જતા રોષ ફેલાયો। એએમસીમાં ફરિયાદ કરવા છતાં કલાકો સુધી કોઈ ન આવતા લોકોમાં આક્રોશ વધ્યો। રાજકોટમાં બુટલેગરના એક તરફ તવાઈ છે, આ તરફ બુલેટ રાજાઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે। પહેલીવાર બુલેટના સાયલેન્સર પર બુલડોઝર ફર્યું। રાજકોટમાં બુલેટ રાજાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। બુલેટમાં મોટા સાયલેન્સરથી ઘોંઘાટ કરી ત્રાસ ફેલાવતા નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ પોલીસે આવા ટપોરીઓને પકડી પાડ્યા છે। અવાજનું પ્રદૂષણ ફેલાવનારા બુલેટના સાયલેન્સરને લઈ કામગીરી કરાઈ। મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ। 497 બુલેટ ડિટેન કરવામાં આવ્યા। બુલેટના 355 સાયલેન્સરો ઉપર રોડ પર રોલર ફેરવી દેવામાં આવશે। 497 ડિટેન કરેલા બુલેટમાંથી 197 બુલેટ ચાલકોએ પોલીસનો સંપર્ક પણ કર્યો નથી। મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ ચાલતી રહેશે। એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 651 કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા। એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 651 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું। વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી। અમિત શાહ વહેલી સવારે દિલ્હીથી અમદાવાદ પહોંચી ગયા। સૌથી પહેલા અમિત શાહ એરપોર્ટથી સીધા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા। અહીં અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂક્યો હતો। અહીં હાજરી આપ્યા બાદ અમિત શાહ સુભાષ બ્રિજ ખાતે પહોંચ્યા હતા। સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને હારતોરા પહેરાવીને પુષ્પાંજલિ આપી। અહીંથી સીધા અમિત શાહ સુરત પહોંચ્યા। તેઓએ સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું અનાવરણ કર્યું। સુરતની આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે। આ હોસ્પિટલમાં 110 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે। જે બાદ અમિત શાહ સાંજના સમયે ફરી અમદાવાદ પહોંચ્યા। ચેનપુર અને સાબરમતીમાં અંડરપાસ અને ડી કેબિન અંડરપાસનું લોકાર્પણ કર્યું। બાદમાં રાણીપમાં સભા સંબોધી। સહકાર યોજના હેઠળ બનાવાયેલા 83 મકાનો અને 12 દુકાનોના કમ્પ્યુટરાઇઝ ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું। ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે યોજાયેલી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક સાધ્યો।
કોંગ્રેસ અને આપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે મળીને લડી શકે છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું મહત્વનું નિવેદન. દિલ્હીમાં સામસામે પરંતુ વલસાડમાં હમ સાથ સાથ. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી જોડે લડી શકે છે. ચૂંટણીને લઈ રાજકીય દાવપેચ શરૂ. અલગ અલગ લડે તો બંનેને નુકસાન થાય તેવું અનંત પટેલનું નિવેદન છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડવા ચાલી રહી છે ચર્ચા, તેવું પણ તેઓએ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં છે. ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ પ્રભારી આવશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવશે. 25 જાન્યુઆરીએ મુકુલ વાસનિકની અમદાવાદ મુલાકાત. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે કરશે બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઠબંધન મુદ્દે થશે ચર્ચા. આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ઘડાશે રણનીતિ. કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન સંમેલન કરશે. સ્થાનિક કક્ષાના મુદ્દાઓ લોકો સુધી લઈ જશે. કોંગ્રેસ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંગે પણ બેઠકમાં થશે ચર્ચા. હાલ ગઠબંધન મામલે કોંગ્રેસની કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ચોરવાડમાં ભાજપને ઝટકો. 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ફરી એકવાર જિલ્લા અને તાલુકા કક્ષાએ તેમજ મોટા શહેરોમાં રાજકીય માહોલ ગરમાયો છે. પક્ષ પલટાનો પવન ફૂંકાવાનો શરૂ થયો છે. જૂનાગઢમાં ભાજપને ઝટકો લાગ્યો છે. ચોરવાડ શહેર ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. ભાજપના 100 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. રબારી અને કોળી સમાજના આગેવાનોએ કેસરીઓ છોડીને કોંગ્રેસનો પંજો પકડ્યો છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કાર્યકરોને ખીસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. ચોરવાડ ભાજપ એસટી સેલના પ્રમુખ લખમણભાઈ ચાવડા અને અન્ય ભાજપ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં જોડાનાર આ ભાજપના નેતાનું એક પણ કામ ન થતા તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા. અમદાવાદમાં મિની કુંભનો પ્રારંભ. કેન્દ્રીય